હવે જો આજે આપણે બ્રેક વિશે સમજવાનું છે, બરાબર છે. આપણી પાસે અત્યારે બે મોડલ અવેલેબલ છે, આ ડ્રમ બ્રેક છે અને ડિસ્ક બ્રેક છે. તો સૌથી પહેલાં બ્રેક એટલે શું એ આપણે સમજવું જોઈએ અને આવડવું જોઈએ આપણે બધાને, બરાબર છે. તો બ્રેક એટલે શું? બ્રેક એટલે માની લો કે કોઈ વસ્તુ ફરતી હોય કે ક્યાંક જતી હોય, એ વસ્તુને ઊભી રાખવા માટે કાં પછી એની ગતિને ધીમી રાખવા માટે આપણે એક સિસ્ટમ ટૂંકમાં ફિટ કરેલી હોય જેથી બ્રેક લાગે, એને આપણે બ્રેક કહેવાય, બરાબર છે. એનું એક્ઝામ્પલ જોઈએ, માની લો કે આ વસ્તુ એક ગોળ ગોળ ફરે છે. હવે આને મારે ઊભી રાખવી હોય તો આપણે શું કરવું પડે? મારે અહીંયા અડવું પડે કાં કોઈક વસ્તુને અડાડવી પડે, બરાબર છે. એટલે શું થશે કે બે સપાટી ટૂંકમાં હું માની લો કે આ વસ્તુ ગોળ ગોળ ફરે છે અને હું મારો હાથ અહીંયા રાખું છું, એટલે શું થશે કે ભાઈ આ જે સપાટી વસ્તુ દેખાય છે એની અને મારા હાથની બેયની વચ્ચે ઘર્ષણ થશે, બરાબર છે. અને ઘર્ષણના કારણે એ વસ્તુની ગતિ ધીમી થાય અથવા ઊભું રહી જશે. આપણે જેવો ઉપયોગ કરવો, આપણે ગતિ ધીમી કરવી હોય તો ગતિ ધીમી થઈ જાય અને ઊભું રાખવું હોય તો ઊભું રહે, બરાબર છે. એના માટે આપણે આ બ્રેક એપ્લાય કરી કહેવાય. હવે બે મોડલ છે આપણી પાસે, ડિસ્ક બ્રેક છે અને ડ્રમ બ્રેક છે, બરાબર છે. તો પહેલાં આપણે ડિસ્ક બ્રેકમાં જોઈએ તો ડિસ્ક બ્રેક કઈ રીતના કામ કરે છે. તો ડિસ્ક બ્રેકમાં સૌથી પહેલો જે ભાગ, તમે આમ તો બધાએ ગાડીમાં 2 વ્હીલ કે 4 વ્હીલમાં જોયું છે, બરાબર છે, કે ભાઈ બ્રેક કઈ જગ્યાએ તમે આપણે માની લો 4 વ્હીલ હોય તો 4 વ્હીલમાં અંદર બેઠા હોય અને બ્રેક પેડલ આપણને ખબર હોય કે એ બ્રેક પેડલને આપણે દબાવીએ એટલે ટાયર આપણા કાં ગતિ ધીમી થાય છે કાં ઊભા રહી જાય છે, બરાબર છે. તો બ્રેક પેડલ જે તમે જોયેલું છે આ બ્રેક પેડલ છે, બરાબર છે. એની સાથે આ ભાગ જે છે દેખાય છે એ માસ્ટર સિલિન્ડર છે, બરાબર છે. માસ્ટર સિલિન્ડરના ઉપરના ભાગમાં આ રિઝર્વોયર કહેવાય કે જેમાં ઓઇલ ભરવામાં આવે છે, બરાબર છે. પછી ત્યાંથી એક આ પાઇપ નીકળીને એ અહીંયા આવે છે, એ આ વસ્તુ આપણે જે દેખાય છે આ જે ભાગ છે એ કેલિપર છે, બરાબર છે. અને કેલિપર રોટર હારે હોય અને રોટર વ્હીલ સાથે હોય, બરાબર છે. રોટર જે છે એ વ્હીલ સાથે આ વ્હીલ હબની સાથે જોડાયેલો હોય છે. એટલે હવે જ્યારે બ્રેક એપ્લાય કરશું, બરાબર છે, આ જે બ્રેક પેડલ આપણે દબાવશું એટલે આ જે એક્સટેન્શન રોડ છે એ આની અંદર જશે. આની અંદર નાના નાના પિસ્ટન હોય, જે પિસ્ટન ઓઇલને પ્રેસ કરશે અને જે ઓઇલ પ્રેશરથી અહીંયા આવીને કેલિપરની અંદર આની અંદર એક પિસ્ટન હોય, એ પિસ્ટન બહાર નીકળશે અને અહીંયા બે બ્રેક પેડ છે, બરાબર છે. જે રોટર આ જે રોટર છે આ ડિસ્ક, એ ડિસ્ક ફરતી હોય ત્યારે આ બ્રેક પેડ છે ને એ રોટરને ટૂંકમાં ડિસ્કને અડશે અને એને બ્રેક મારશે, બરાબર છે. એટલે આની ગતિ ધીમી પડશે કાં ઊભી રાખવી તો ઊભી રહી જશે. આવી રીતના ડિસ્ક બ્રેક કામ કરે છે. ફરીથી તમને પાર્ટ્સના નામ સમજાવું છું. બ્રેક પેડલ, માસ્ટર સિલિન્ડર, રિઝર્વોયર, કેલિપર, આની અંદર બ્રેક પેડ, આ રોટર કે ડિસ્ક કહીએ, બરાબર છે, જે વ્હીલ ઉપર લાગેલી હોય, આ ડિસ્ક બ્રેક છે. બીજી બ્રેક છે ડ્રમ બ્રેક. એમાં સેમ જ છે શરૂઆતનો ભાગ, બ્રેક પેડલ, આ એક્સટેન્શન રોડ છે, માસ્ટર સિલિન્ડર છે, ઓઇલ રિઝર્વોયર છે, ત્યાંથી આ જે પાઇપ નીકળીને આ ડ્રમ જેવું છે એટલે આનું નામ ડ્રમ બ્રેક છે. કેવું છે? ડ્રમ જેવું, બરાબર છે. ગોળાકાર ભાગ ડ્રમ જેવું છે એટલે આનું નામ ડ્રમ બ્રેક છે. અને સીધું ઓઇલ આની અંદર એક વ્હીલ સિલિન્ડર, જો આ ભાગ દેખાય છે આને વ્હીલ સિલિન્ડર કહેવાય, બરાબર છે. અને ડ્રમની અંદરના ભાગમાં આ બ્રેક શૂ કહેવાય, બરાબર છે. જ્યારે અહીંયા બ્રેક એપ્લાય કરશું આપણે, જ્યારે પેડલ દબાવશું એ પ્રેશરથી ઓઇલ આ વ્હીલ સિલિન્ડરની અંદર આવશે. આની અંદર બે પિસ્ટન હોય, એ બે પિસ્ટન આમ બહાર નીકળશે એટલે બ્રેક શૂને પોળા કરશે અને સીધું ડ્રમ આરે ઘસાશે, બે જોઈન્ટ થશે એટલે ટૂંકમાં ઘસાશે અને બ્રેક લાગશે એટલે ડ્રમ ઊભું રહી જશે. અને ડ્રમે વ્હીલ હારે હોય એટલે વ્હીલ ઊભું રહી જશે કે ગતિ ધીમી થાય. આ બે આપણે જોયું ડિસ્ક બ્રેક ને ડ્રમ બ્રેક, બરાબર છે. બેમાં ડિફરન્સ શું છે? જો ડિસ્ક બ્રેકનું નામ જ ડિસ્ક છે ટૂંકમાં એટલે આનું નામ ડિસ્ક બ્રેક રાખ્યું છે. ડ્રમ બ્રેકમાં ડ્રમ છે એટલે એનું નામ ડ્રમ બ્રેક રાખ્યું છે, બરાબર છે. આ જ વસ્તુ છે. હવે આની અંદર જે આપણે બે બ્રેકમાં જોયું કે આ રિઝર્વોયર છે, રિઝર્વોયરની અંદર ઓઇલ ભરવામાં આવે છે, બરાબર છે. આને બે બ્રેકને કહેવાય હાઇડ્રોલિક બ્રેક, જેમાં ઓઇલનો ઉપયોગ કરીને કોઈ પણ વસ્તુ ઓપરેટ કરવામાં આવતી હોય તો એને હાઇડ્રોલિક કહેવાય, બરાબર છે. એટલે હાઇડ્રોલિક બ્રેકમાં આ બે ટાઈપ છે. આની અંદર ઓઇલ ભરેલું છે. હવે આની અંદર જો બે નિશાન આપેલા છે, જો અહીંયા તમે જુઓ ત્યાં મેક્સ લખ્યું છે અને અહીં મીન લખ્યું છે, બરાબર છે. એટલે ઓઇલ છે ને મેક્સથી વધારે ન હોવું જોઈએ અને મીનથી ઓછું ન હોવું જોઈએ, વચ્ચેના ભાગમાં રહેવું જોઈએ.
અને કેવું ઓઇલ ભરવું ને તો અહીંયા જો આ રિઝર્વની ઉપરની આ જે કેપ છે ને એમાં નામ લખ્યું છે .3 બરોબર છે. આમાં જ્યારે આપણે માની લો કે ઓઇલનું લેવલ ઓછું થઈ ગયું છે કાં ઓઇલ લીકેજ થઈ ગયું છે ને ઓઇલ આમાં આપણે પૂરવું છે તો દુકાનવાળા પાસે લેવા જાય ને ત્યારે આપણે .3 નામનું ટૂંકમાં કેપ ઉપર જોઈ લેવાનું કયા ટાઈપનું છે. આમાં ઓઇલ આવે છે .3, .4, .5, .5.1 આટલા પ્રકારના બ્રેક ઓઇલ આવે છે. તો કયા ટાઈપનું બ્રેક ઓઇલ છે એ આપણે આમાં જોઈ લેવાનું છે અને પછી આપણે લેવા જવાય ટૂંકમાં બરાબર છે ને પછી આમાં પૂરવાનું છે. હવે ગમે ત્યારે તમે ઓઇલ પૂરો ને તો એર બ્લીડિંગ કરવું પડે બરોબર છે. તો એર બ્લીડિંગ કરવાનું જો આમાં સ્ક્રૂ આપેલો છે જો આ જે છે ને કેલિપર આ ડિસ્ક બ્રેકમાં એક અહીંયા સ્ક્રૂ આપેલો હોય કેલિપરમાં આ બોલને ઢીલો કરવાનો બ્રેક પેડલને દબાવવાનું પહેલાં ઓઇલ આમાં નાખી દેવાનું છે લેવલ લાવી લેવા મેક્સ સુધી આપણે ભરી દેવાનું છે બરોબર છે. પછી બ્રેક પેડલને દબાવવાનું 2, 3, 4 વખત દબાવશું ને એટલે અહીંથી ઓઇલ નીકળશે બરોબર. એની હારે અંદર જે હવા આવી ગઈ છે એ હવા નીકળશે અને પછી પેડલને દબાવી રાખીને આ સ્ક્રૂને ટાઈટ કરી દેવાનો છે. તો આને કહેવાય એર બ્લીડિંગ બરોબર છે. જ્યારે તમારો ઓઇલ ટૂંકમાં પૂરો ત્યારે એર બ્લીડિંગ કરવું જરૂરી છે. પણ માની લો કે ગાડીમાં તમે ઓઇલ પૂર્યું ત્યારે એર બ્લીડિંગ કરવું હોય તો જે સૌથી દૂરનું જે ટાયર હોય ને બરોબર છે ત્યાં એર બ્લીડિંગ કરવાનું. હવે બ્રેક તો આગળના ભાગમાં લાગેલી હોય એન્જિન બાજુ બરોબર છે. તમારે એર બ્લીડિંગ કરવું હોય તો સૌથી પાછળ એટલે પાછળના જે 2 ટાયર હોય ને હવે એમાં તમારે એર બ્લીડિંગ કરવું પડે. તો જનરલી કેવું હોય છે 4 વ્હીલમાં કે આગળના 2 ટાયરમાં ડિસ્ક બ્રેક હોય છે અને પાછળના ટાયરમાં ડ્રમ બ્રેક હોય છે બરોબર છે. તો ડ્રમ બ્રેકમાં ઓઇલ બ્લીડિંગ કરવું હોય તો જો અહીંયા આપેલું છે ડ્રમની પાછળની જે પ્લેટ આવે ને એમાં જે આ સ્ક્રૂ આપ્યો છે પ્રોસિજરોને આપણે હમણાં વાત કરી ડિસ્ક બ્રેકમાં એમ જ કે ભાઈ ઓઇલ પૂરી દીધું પછી આ પેડલને 3-4 વખત દબાવવાનું છે અને આ ટૂંકમાં બોલ્ટને પહેલાં ખોલી નાખવાનો સ્ક્રૂને બરાબર છે. પછી 3-4 વખત પેડલ દબાવીને અહીંથી હવા નીકળી જાય આપણે એમ લાગે કે નહીં ઓઇલ કમ્પ્લીટ બહાર આવે છે પછી ત્યારબાદ પેડલને દબાવી રાખીને પછી આ સ્ક્રૂને ટાઈટ કરી દેવાનો છે એટલે અંદર કોઈ પ્રકારની હવા રહે નહીં. અને પછી પાછું આપણે ગાડી ઊભી હોય ત્યારે બ્રેક વ્યવસ્થિત ચેક કરી લેવાની લાગે છે કે નહીં એમ બરોબર છે. અને આમાં જનરલી જે કાંઈ પ્રોબ્લેમ આવે છે બ્રેકમાં ડિસ્ક ને ડ્રમ બ્રેકમાં તો જનરલી ડિસ્ક બ્રેકમાં વારંવાર જો કાંઈ આપણે તકલીફ આવતી હોય તો બ્રેક પેડની છે કે બ્રેક પેડ ખસાઈ જાય. લગભગ જનરલી 30,000 થી 40,000 કિલોમીટર થાય ત્યારે આપણે બ્રેક પેડને ચેક કરવા જોઈએ. તો બ્રેક પેડ તમને દેખાય છે અત્યારે અહીંયા જો આ ભાગને હું આ અડું છું આ કાળો ભાગ જે દેખાય છે ને બ્રેક પેડ છે હું તમને કાઢીને દેખાડી બરોબર છે. તો બ્રેક પેડ કેટલા સુધી ટૂંકમાં ઘસાયેલા હાલે એમ તો આ બહારની જે પાછળની જે આ સપાટી છે ત્યાંથી આગળ 3 થી 4 mm જોઈએ જેટલું રબર રહ્યું હોય ને ટૂંકમાં પેડ રહ્યું હોય ત્યાં સુધી જો એટલું રહ્યું હોય તો પછી આપણે પેડને બદલાવા પડે. એવી રીતના આમાં ડ્રમ બ્રેકમાં બ્રેક શૂને બદલાવા પડે વારંવાર બરોબર છે. જનરલી જો કાંઈ ફોલ્ટ આવતા હોય તો આ 2 વસ્તુના છે. અને પછી ડિસ્ક બ્રેકમાં આ જે 2 પિન છે કેલિપરની ઉપર એક અહીંયા પિન આવે અને એક નીચેના ભાગમાં આવે અને કેલિપર પિન કહેવાય બરોબર છે. એ પિનમાં ઘણી વખત પ્લે થઈ જાય છે બરોબર છે. ગ્રીસિંગ કરવું પડે પ્લે થઈ જાય તો બદલાવી પડે બરોબર છે. જનરલી આ પ્રકારનું મેન્ટેનન્સ આવે છે બરોબર.